ભારે વરસાદ અને વાવાઝોડાને આજે લગભગ 13 દિવસ થઈ ગયા છે. હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ સહાયનું ઠેકાણું નથી. હજુ કેશ ડોલ મળી નથી, ઘર વખરી મળી નથી, પાક ધોવાણ મળ્યું નથી કે જમીન ધોવાણ મળ્યું નથી. તો અમારી સરકારશ્રીને અને એના તંત્રને એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આવતીકાલે કેશ ડોલ આપવામાં આવે. જે લોકો બેઘર થયા છે એમને ઘર વખરી આપવામાં આવે. જેના પશુઓ મર્યા છે એમને પૂરતી સહાય આપવામાં આવે. જમીન ધોવાણના પેમેન્ટ આપવામાં આવે અને પાક નિષ્ફળનું પૂરેપૂરું વળતર આપવામાં આવે એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી છે. હજુ સુધી 13 દિવસે પણ ઠેર ઠેર ભરાયેલા પાણી પડ્યા છે. જળબંબાકાર જેવી સ્થિતિ છે. જો 12-15 દિવસ પાણી એક જગ્યાએ પડ્યું રહે તો મચ્છરોનો ઉપદ્રવ થવાનો પૂરેપૂરો ભય છે. એટલે જલ્દીમાં જલ્દી પાણીનો નિકાલ કરે અને જલ્દીમાં જલ્દી દવાનો છંટકાવ કરે એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી છે. આ અમારો એક તાલુકાનો પ્રશ્ન નથી, પણ વાવ, ભાભર, સોયગામ અને થરાદ આ ચારે તાલુકાનો પ્રશ્ન છે અને ઘાસચારાનું જલ્દીમાં જલ્દી વિતરણ કરે એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી છે.